દુનિયામાં બાપુ આપણી નાતનો ન હોય, આપણો હગો ન હોય, આપણા ગામનો ન હોય, તોય બાપુ હૃદયમાં હબાકો આવે. ઘરે માણા જેવો માણા વ્યો ગયો એને જીવા કહેવાય. ભલા માણા આપણે મર્યા પછી ગામ આખું લાપસી રાંધે, એ જીવા કહેવાય? એ બલ્લા છે, એને જીવા ન કહેવાય બાપુ. એનો જ વજન છે આ ધરતીને. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયત ભલીને હકડો ભલો. બાપુ હારો એક ગોપીચંદ ને ભરતરી જેવો દીકરો હોય, ગંગા સતી પાનબાઈ જેવી એક દીકરી હોય, બાપુ બેડો પાર થઈ જાય. ભલા મને હું તો આજની પેઢીને બાપુ હું તો હાથ જોડીને કહું છું કે તમારો સમય છે બાપુ, જીવતા જો આવડે ને, અમે તો જે વેઠ્યું પણ તમારો સમય છે, તમે બાપુ સમજીને હાલજો. નકર તમે ધારો છો એવી દુનિયા એટલી બધી સારી નથી, જેને દેતા આવડે ને લઈ લેતા આવડે. હા અત્યારે તમે જુઓ બંગલા જેવા છે, મકાન જેવા છે. આપણા ગઢાઈ ભાડ્યા હતા, વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી એટલે હું ઉચારે ઈમાં મોટા કર્યા આપણને. હવે તો તતણ માળ ના હોય તો કે મમ્મી ને પપ્પા નહીં જવા દો, એ આશ્રમમાં મૂક્યા હોય. એટલે આ છે એટલે મને તો એમ થાય કે આ સંપત્તિ મા બાપ ની ભેગી કરેલી, અને છોકરાઓ લઈને એમ કે છે કે આ અમારું છે ને તમે વ્યા જાઓ. ઊંધું નથી ને કે મને તો એમ થાય બાપાને મૂકવા જવા, બાપા છોકરાને મૂકવા જાય, નીકળો અહીંથી, હાલો આ સંપત્તિ મારી છે. કઈક ઊંધું થઈ ગયું. મા બાપ કોઈ બોલતા જ નથી કે ભાઈ હાલ ને તું તારી વહુ રાજી હોય તો હાલ ને અમે વ્યા જાય. અરે જોવો તો ખરાબ ભલામણ. અમે એક જગ્યાએ સંતનો મેળાવડો હતો ને, આ બધા સંતો બેઠા, એવી રીતના સંતનો મેળાવડો હતો ને આવી રીતનો પ્રોગ્રામ હતો. મને બોલાયો હતો. સંતો મને બધા બહુ માને, ગમે એમ હોય મારું, અને સંતોની જ કૃપા છે ભાઈ. મને માણા બનાવ્યો હોય તો સાધુએ બનાવ્યો છે. એટલે આપણે બંદૂક લઈને ઊભા હોય તો કાંઈ ફેર નહોતો પડતો. હા આપણે ધોકા જ ફેરવતા હતી ને બાજવામાં ફેરશું. અત્યારે અમારા મોઢામાં લાકડા ભરાવ, બોલો દરબાર હોય ત્યારે ઘરનો ફલાણું. મેં કીધું ભાઈ તમે થોડાક મોડા ભેગા થયા. હા નકર આનું ટ્યુશન તો અમારે અહીંયા રાખવું પડે, આ તમને ન આવડે. પણ માર્ગે સડ્યા સીધું સડવા દો તો સારું, નકર અમારું બે બગડશે. એ સંતોનો મેળાવડો હતો ને, એમાં મને બોલાયો હતો, હું ગયો. પછી એક બાપુ હતા ને, એને કીધું, સત્સંગ કર્યો બાપુએ ઘડી. પછી બાપુએ મને કીધું કે તમારા જેવા કલાકારો બધા કહે છે, અમે સંતો બધા કહે છે, પણ સારું કે કોઈને મા બાપ ગમતા જ નથી. આ કેવું કહેવાય? આટલું બધું ભજન ભાવ સત્સંગ, આ બધી ધૂન ને મંદિર ને જમણવાર ને આટલું બધું થાય ને, સારું માણસને કોઈ વાત બેહે નહીં. અમારા સંતોની વાત ન બેહે, તમારા જેવા કલાકારો કે એની વાત ન. મેં કીધું બાપુ મને એક વાત સૂજે છે, પણ મારું કીધું કોઈ માને નહીં. નગર મેં કીધું મારી વાત અમલમાં મૂકી દે ને તો કોઈ ના મા બાપ મેં દુઃખી ન થાય. બોલો ગેરંટી સાથે વાત કરું. બાપુ મારા સામું થાય કરી. મને કે એવો તમારી પાસે શું આઈડિયા? બાપુ આઈડિયા છે, પણ મેં મારું કીધું કરે નહીં ને કોઈ. પણ મને કે કયો તો ખરા. મેં કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓને મેં કીધું હાઉ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને, એ ભાઈઓ જો હારે જાય તો મેં કીધું બાપુ સમાધાન થઈ જાય કે ન થઈ જાય? બાપુએ કાન પકડ્યો. મને કે બાપુ દરબાર તમારી વાત વિચારવા જેવી છે, પણ એ કે મેં કીધું બાપુ વાત હોય 100%. આશ્રમમાં ગયા હોય તો બોલાય આવે પાછા, બોલો. મને કે હા 100% તમારી સાચી વાત છે, પણ મેં કહ્યું આ તો બાપુ પરંપરા હાલી આવે છે, છોકરા ન જાય ને. છોકરા જાય તો સારું, અહીંયા ગદબ પાસે બકરા રખડતા હોય એમ હાઉ હારા માય રખડે છે. જમાઈ તો બાપુ એવી રીતે રખડતા હોય. હા મમ્મી હાઉ હાર આવે ને તો કે ગાડીની જરૂર હોય તો કહેજો ને, પૈસાની જરૂર હોય તો કહેજો ને, ફલાણું ઢોકળું નામ તમે જુઓ ને તો આમ વાય વાય ફરતા હોય. એટલે આ તો ડુપ્લિકેટ છે, ઓલા ભૂખ્યારિયા ઈ અસલ છે, આ તો એસેમ્બલ છે. પપ્પા કે પપ્પા બોલો. હવે આ ઓલા ભૂખ્યા વળખાય ઈ પપ્પા છે, આ પપ્પા નથી. અરે તમે જોવો તો, અને પાછા દુનિયા સ્વીકારે છે. તમે જોવો કોઈ વિરોધ નથી કરતો ને કે મારો દીકરો બાપુ ઈ ન રાખતો હોય તો મારો પાડોશી હોય એને જ કહેવું પડે ને, એટલે તારા બાપાએ તમારા હાટું આટલું કર્યું છે, તમે એને બે ટાઈમ રોટલો ન દે, કોઈ કહેતું જ નથી. કારણ કે એ આપણી એકતા નથી કે ઈ હળગે ને હળગવા દો, ભલે જાય જાય અહીંયા ઈવડા એ રાજી થાય, બોલો. એટલે અમારે અહીંયા હળગે છે, કાલ તારા અહીંયા વંટોળિયો આવવાનો, બધે આમ જ હાલ્યું છે. અરે તમે જોવો તો તમે બુદ્ધિના એવા ગાળિયા થયા. ભણતરની જરૂર છે, ને ભણતર વગેરે બાપુ હાલે એવું નથી. પણ નકરા બાપુ ભણતરનો કોઈ મતલબ નથી. કાંઈક ભેગું મારી પાસે જો ગણતર હશે ને સંસ્કાર હશે ને, હું તો બેનું ને ખાસ કહું, આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, પણ બાપુ માના સંસ્કારની સિંચનની જરૂર છે. માના કોઠામાંથી સંસ્કાર આવે, માના ધાવણમાંથી સંસ્કાર આવે. છત્રપતિ શિવાજી મારા જીજાભાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે.
પણ એટલી તો એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગલો ન પાકે, મારું સંતાન આપણને ટેકો દેવું આ કુમારી માને હોવી જોઈએ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. અહીંયા શું ગોપીચંદ ને ભરથરીની વાતો કરી, રાણા પ્રતાપની શિવાજીની વાતો કરી, કઈ છે જ નહીં વાતમાં. ભલા તમે જો તો એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, દિવાલમાં ઊંધી ખીલી, માથું દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારે, રિયો બબડે. એ કે કારખાના વાળામાં બૂથિયું ચા કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, શું કહે કે આ ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢી. એને જોઈને કીધું એ કે તારામાં બૂથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની. આમ પકડીને લઈ ગયા. એ કે આ આણી તો આઈને ના હતી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું તો ન કરીએ. ક્યાં હું આ ગંગા સતીની વાણી કે છે, હું મારું મનનું કારણ છે. રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા ને હાલે છે ને આપણે વ્યા જવું નહીં હાલે. મેં કર્યું, મેં ટ્રેક્ટર લીધો ને મેં ખેતર લીધું ને મેં મકાન કરતા જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે શું મેં કર્યું? હવે ભલા મને 2 ટાઈમ રોટલો ખાવો હોય તો આનંદ કરીને હળવો ફૂલ થઈ જાય ને, કાંઈ છે જ નહીં. ભલા મને આનંદ કરો.